Hello friends, welcome all in the seventh part of chapter number 7, permutation and combination from સંચય. લાસ્ટ સેશન ની અંદર આપણે સંચય વિશે શરૂઆત કરી એની થિયરિટિકલ પોઈન્ટ જોયા. તો આજે આપણે સ્વાધ્યાય 7.4 એટલે કે જે ક્રમ સંચયને રિલેટેડ સ્વાધ્યાય છે એની આપણે શરૂઆત કરીએ. ઓકે, સો લાસ્ટ સેશન ની અંદર આપણે સંચય વિશે થિયરી કમ્પ્લીટ કરી. આજે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એમાં છે NC8 is equals to NC2. હવે આના માટે થિયરી તમને યાદ હોવી જોઈએ. યાદ કરાવી દઉં કે NCR equals NCS હતું તો તમે ક્યાં તો R equals S લખતા હતા અથવા તો N equals R plus S લખતા હતા. બરાબર. હવે અહીંયા ક્લિયર છે કે જો NC8 બરાબર NC2 હોય તો 8 બરાબર 2 તો થવાનું નથી. તો કમ્પલસરી અહીંયા શું થશે? N બરાબર 8 plus 2 થશે. એટલે N બરાબર 10 થઈ ગયું. સો હવે તમારે જે શોધવું છે એ છે NC2. NC2 એટલે 10C2. 10C2 એટલે 10 ફેક્ટોરિયલ છેદમાં 10 minus 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. એટલે 10 ફેક્ટોરિયલ by 8 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. હવે 10 ફેક્ટોરિયલ એટલે કેવા છે? 10 into 9 into 8 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ કેન્સલ. આ 90 ભાગ્યા 2 એટલે 45. બરાબર. એટલે 10C2 નો આન્સર આવ્યો 45. હવે ધારો કે કોઈને આખું સૂત્ર યાદ નથી રાખવું તો જો હું એક વાત સમજાવું. 10C2 હોય ને 10C2 તો ડાયરેક્ટ સમજજો. હા, ડાયરેક્ટ કેવી રીતે લખાય? ધારો કે આખું સૂત્ર નથી વાપરવું તેની વાત કરું. તો 2 છે એનો મીનિંગ કે 10 પછી તમારે એક જ પદ જવાનું. એટલે 10 ની સાથે 2 પદ તમારે લેવાનું. એટલે ધારો કે પહેલું પદ 10 હોય તો બીજું પદ એના પછી 1 ઘટાડવાનું એટલે 9 થયું. છેદમાં 2 ગુણ્યા 1. ધેટ્સ ઇટ. ધારો કે કોઈ એક એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે 10C3 હોય તો શું? તો હવે તમને એવું મગજમાં ઉતરવું જોઈએ કે 3 પદ લેવાના. 3 પદ એટલે 10 પહેલું પદ, 9 બીજું પદ અને 8 ત્રીજું પદ. બરાબર. અને છેદમાં ક્યાં સુધી? તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આખું સૂત્ર વાપરવાની જરૂર નહીં પડે. ટૂંકમાં તમારો ટાઈમ બચે. એટલે 10C4 આવે ધારો કે અહીંયા 3 ને બદલે 4 થઈ ગયું તો શું? તો અહીંયા ગુણ્યા 4, સોરી અહીંયા ગુણ્યા 7. કારણ કે 4 પદ લખવાના તમારે એક એક ઘટાડતા ઘટાડતા. અને અહીંયા 4 થી લઈને 1 સુધી. ઓકે, સો આ એક રૂલ યાદ રાખો કે જેમાં તમે NCR નો ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકશો. ઓકે, સો અહીંયા તમારો આ પહેલો ક્વેશ્ચન તો કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. બહુ સરળ હતું. બરાબર. પણ નિયમ યાદ હોવો જોઈએ. સેકન્ડ નંબરની અંદર પહેલો હું કરાવું તો બીજો તમને ઇઝીલી આઈડિયા આવી જશે. ઓકે, ચાલો તો પહેલા નંબરની વાત કરીએ. પહેલા નંબરમાં શું છે ભાઈ? પહેલા નંબરની અંદર છે 2NC3 by NC3 is equals to 12. બાય 1 લખવાની કઈ જરૂર નથી. હવે આપણને ખબર જ છે. હવે સૂત્ર આપણને એવું ખબર છે કે NCR બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં n minus r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ. આ સૂત્ર આપણને ખબર છે. તો હવે n ને બદલે શું છે તમારી પાસે? 2n છે. એટલે અહીંયા n ફેક્ટોરિયલ ને બદલે આવશે 2n ફેક્ટોરિયલ છેદમાં r ની કિંમત 3 છે તો 2n minus 3 ફેક્ટોરિયલ અને ઇન્ટુ કરીને 3 ફેક્ટોરિયલ. જો આ મેં એટલે બતાવી દીધું તમને કારણ કે તમને આ સૂત્રનો ડાયરેક્ટ યુટિલાઇઝ કરવાની ખબર પડે. આખાના છેદમાં ચલો NC3 એટલે n ફેક્ટોરિયલ છેદમાં n minus 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આના બરાબર 12 છે. બોલો તો 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. 2n ફેક્ટોરિયલ ના છેદમાં 2n minus 3 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. અચ્છા, હવે ભાઈ આ છેદને અંશમાં લઈ લઈએ તો અંશમાં આવશે n minus 3 ફેક્ટોરિયલ અને છેદમાં આવશે n ફેક્ટોરિયલ. આ પોઈન્ટ સારા સમજો ધ્યાનથી. આ n ફેક્ટોરિયલ છેદમાં છે ને n minus 3 ફેક્ટોરિયલ એના પણ છેદમાં છે. તો આપણને નિયમ ખબર છે કે છેદનો છેદ અંશમાં જતો રહે. ઓકે, ચાલો. સો હવે થોડું ધ્યાનથી સમજો. કોઈ કે સર આ 2n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ માંથી આપણે n ફેક્ટોરિયલ ઉડાવી દઈએ. તો કે ના. કેમ ના? કારણ કે 2n ફેક્ટોરિયલ નો મિનિંગ શું થાય? ધારો કે તમે n બરાબર 2 મૂકો તો આ 2 ગુણ્યા 2 આખાનું ફેક્ટોરિયલ છે અને છેદમાં 2 ફેક્ટોરિયલ એવું થાય. એટલે ઉપર 2 દુની 4 ફેક્ટોરિયલ છે અને નીચે 2 ફેક્ટોરિયલ છે. એટલે તમે કેન્સલ નહીં કરી શકશો. ઓકે, તો શું કરી શકાય? તો ભાઈ હવે 2n ફેક્ટોરિયલ માંથી એક એક ઘટાડતા જાઓ. કારણ કે આપણે ઓલરેડી એવું ભણીને આવ્યા કે ધારો કે 4 ફેક્ટોરિયલ હોય તો 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ લખાય. બરાબર.
એક એક તમારે ઘટાડતા જવું પડે. તો આ 2n ફેક્ટોરિયલ ને પહેલા હું 2n લખું, પછી 2n માઇનસ 1 લખું, પછી 2n માઇનસ 2 લખું, અને હવે પછી જે આવશે તેને બદલે હું 2n માઇનસ 3 ફેક્ટોરિયલ લખી શકું. આવું લખવાનું કારણ કેમ? કારણ કે મને છેદમાં 2n માઇનસ 3 ફેક્ટોરિયલ દેખાય છે, રાઈટ? અચ્છા, એવું જ તમે આ n ફેક્ટોરિયલ પણ એવું લખી શકો ને કે n ફેક્ટોરિયલ ને આપણે લખીએ n માઇનસ 1, n માઇનસ 2 અને n માઇનસ 3 ફેક્ટોરિયલ. એવું ઉપર અંશમાં ઓલરેડી n માઇનસ 3 ફેક્ટોરિયલ તો છે જ. તો બોલો હવે અંશ અને છેદમાંથી 2n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ, n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ. ઓકે, થોડુંક જરાક સમજીને વિચારો. હવે આ 2n એટલે અલગ થઈ જશે. હા, તો આ 2 બેઠું, બોલો આ n બેઠો. અચ્છા, આ 2n માઇનસ 2 માંથી પણ હું 2 કોમન લઈ શકું ને, બરાબર? પછી અહીંયા n બેઠું, અહીંયા બચશે 2n માઇનસ 1. અચ્છા, આ 2n માઇનસ 2 માંથી તમે 2 કોમન લીધું એટલે બચશે n માઇનસ 1 આખાના છેદમાં. ચલો, n બચશે, ત્યારબાદ n માઇનસ 1 બચશે અને n માઇનસ 2 બચશે, આખાના બરાબર 12. હવે ચેક કરો કયું કયું કેન્સલ થશે. તો ભાઈ આ nn કેન્સલ થઈ જશે, બરાબર છે? nn કેન્સલ થઈ જશે તમારું. એવું જ n માઇનસ 1 n માઇનસ 1 પણ કેન્સલ થઈ જશે. તમારી પાસે બચશે 4 into 2n minus 1 by n minus 2 is equals to 12. થોડું હજુ અંદર સાદુરૂપ આપવાનું વિચારીએ તો આ 4 અને અહીંયા 3 રહેશે, એટલે 2n minus 1 બરાબર 3 into n minus 2. તો 2n minus 1 બરાબર 3n minus 3, સોરી 3n minus 6. અને હવે n વાળા પદને n વગરના પદને સાથે લાવીએ તો 6 minus 1 બરાબર 3n minus 2n. સો એનો મીનિંગ કે n બરાબર તમને મળી જશે 5. આ તમારો ફાઇનલ આન્સર આવી જશે, બરાબર? ગણતરી થોડી સમજવા જેવી છે ભાઈ, ફરી એક વખત જોઈ લો. તમારા માટે આ સૂત્ર અગત્યનું છે. કયું? NCR. એમાં n શું છે અને r શું છે આપણને આપણા જે ક્વેશ્ચન છે એના પરથી સમજ પડવી જોઈએ કે NCR માં અહીંયા 2n છે ને r બરાબર 3 છે, બરાબર? તો n ને બદલે 2n થી રિપ્લેસ કરો ને r ને બદલે 3 થી રિપ્લેસ કરો. ને પછી સાદુરૂપ મેં આપ્યું. આ 2n ફેક્ટોરિયલ હું ક્રમિક રીતે એક એક પદ ઘટાડતો ગયો અને 2n માઇનસ 3 ફેક્ટોરિયલ સુધી જ લખ્યું. લખો તો આગળ 2n માઇનસ 4, 2n માઇનસ 5 બી લખી શકાય, પણ કેમ 2n માઇનસ 3 સુધી જ લખ્યું? કારણ કે મારે અંશ અને છેદમાંથી 2n માઇનસ 3 ને કેન્સલ કરવું હતું એટલે માટે. ઓકે, સો હવે સેમ પેટર્નથી તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા 12 ને બદલે અહીંયા 11 છે. ઓકે, એટલે બધા જ સ્ટેપ સેમ જ રહેશે, માત્ર ને માત્ર અહીંયા 11 આવશે. એટલે 4 કેન્સલ નહીં થશે, પણ થોડું સાદુરૂપ તમારે આપવું પડશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. ચાલો, આ બહુ અગત્યનું છે ભાઈ. જુઓ, વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય? અચ્છા, હવે જીવા એટલે આપણને બધાને જ ખબર છે કે એક પ્રકારનો રેખાખંડ છે. હવે આ વસ્તુને દાખલાને સમજાવતા પહેલા આપણે એકાદ પોઈન્ટની ચર્ચા કરીએ. હું એમ કહું કે મારી પાસે 1, 2 અને 3 પોઈન્ટ છે, અને હું એમ કહું કે આ 3 પોઈન્ટનો યુઝ કરીને તમે કેટલા અલગ અલગ રેખાખંડ ડ્રો કરી શકો? તો કોઈ કે સર ચલો પહેલો રેખાખંડ તમે P1 P2 બનાવો. ઓકે, પછી કોઈ કે સર P1 P3 બનાવો. ચલો એ પણ સાચું. કોઈ કે P2 P3 બનાવો. તો ચાલો એ પણ સાચું. ધારો કે કોઈ એમ થાય કે સર P2 P3 ને બદલે P3 P2 લખું તો ચાલે? તો ચાલે જ ને ભાઈ, બંને તો એકનું એક જ થયું. હા કે ના? તો ટૂંકમાં કહેવાનો મિનિંગ મારો એ છે કે જ્યારે તમારી પાસે 3 બિંદુઓ હતા તો તમને કેટલા રેખાખંડ મળ્યા ભાઈ? તો કે 3 રેખાખંડ મળ્યા. ધારો કે કોઈને એમ થાય કે સર ચોથું બિંદુ ઉમેર, તો હવે કેટલા રેખાખંડ મળશે? તો ભાઈ ચોથું બિંદુ તમે ઉમેરશો તો બી આ 3 રેખાખંડ તો સેમ જ રહેવાના. ચોથો રેખાખંડ બનશે P1 P4, પછી એક મળે P2 P4 અને પછી એક મળે P3 P4. તો હવે ટોટલ કેટલા રેખાખંડ થઈ ગયા ભાઈ? 6 રેખાખંડ થઈ ગયા. તો જ્યારે 3 બિંદુ હતા ત્યારે 3 રેખાખંડ મળતા હતા. જ્યારે 4 બિંદુ થયા ત્યારે 6 રેખાખંડ મળ્યા. તો ઓબ્ઝર્વ શું કર્યું તમે કે કોઈ એક રેખાખંડ બનવા માટે મને કેટલા બિંદુઓની જરૂર પડે છે? 2 બિંદુઓની જરૂર પડે છે. તો કહેવાનો મિનિંગ મારો એ છે
કે 3 બિંદુઓમાંથી મારે કોઈ પણ 2 બિંદુની પસંદગી કરવાની. એવું છે 4 બિંદુઓમાંથી મારે કોઈ પણ 2 બિંદુઓની પસંદગી કરવાની. એટલે આ 4C2 નો જે જવાબ હશે 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 - 2 ફેક્ટોરિયલ * 2 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 24 ના છેદમાં 4. તો જવાબ 6 થઈ ગયો. તો દેખાય ભાઈ આ 6 રેખાખંડ મળે છે. તો હવે તમે શું ઓબ્ઝર્વ કર્યું ભાઈ આના પરથી કે જેટલા પણ બિંદુઓ છે એ બિંદુઓમાંથી તમને જો રેખાખંડ શોધવા હોય તો તમારે કેટલા બિંદુઓની પસંદગી કરવી પડે? 2 બિંદુઓની પસંદગી કરવી પડે. બરાબર. તો અહીંયા તમને પહેલા એક નોંધ લખાવું. હોપ કે આ એક્ઝામ્પલ જે મેં આપ્યું એમાં સમજ પડી હશે. બરાબર. તો હવે હું એક નોંધ લખાવું ને પછી આપણે નોંધનો સીધો ઉપયોગ કરીએ. જો ધ્યાનથી સમજો. બહુ સરળ નોંધ છે ભાઈ. સમજો. જસ્ટ અ મિનિટ. નોંધમાં એવું છે કે n અસમરેખ બિંદુઓ પૈકી અસમરેખ બિંદુઓમાંથી બનતા કુલ રેખાખંડ ની સંખ્યા બરાબર NC2. શબ્દ સમજો મેં વાપરો છે અસમરેખ. સવાલ એવો થાય કે સર ત્યાં અસમરેખ કેમ વાપરું? તો સમરેખ હોય તો શું? તો ભાઈ એની ચર્ચા જ્યારે આવશે ત્યારે કરીશું. અત્યારે એના વિશે ડિટેલમાં ભણવાની કઈ જરૂર નથી. તમારે ખાલી ધ્યાનમાં એટલું રાખવાનું કે આ જે મેં સૂત્ર લખાયું છે તે શેને માટે લખાયું છે? અસમરેખ બિંદુઓ માટે જ લખાયું છે. હવે તમને એવું કહે છે કે એક વર્તુળ પર 21 બિંદુઓ છે તો ભાઈ આમ જતા જાઓ બધા ટોટલ વર્તુળ પર તમે વિચારો તો 21 બિંદુઓ કેવા હોવાના? અસમરેખ જ હોવાના કે હા કે ના? તો અહીંયા આપણે સીધો લખવો હોય જવાબ તો શું લખી શકીએ ભાઈ? તો ભાઈ 21 અસમરેખ એટલે કે વર્તુળ પરના 21 અસમરેખ બિંદુ પૈકી મળતી જીવાની સંખ્યા બરાબર 21C2. અને હવે આ 21C2 નો ડાયરેક્ટ જવાબ લખવો હોય તો બોલો કેટલા પદ છે? 2 પદ છે. તો 21 × 20 છેદમાં 2. તો આ 2 અને 20 એટલે 10 એટલે જવાબ 210 આવી જશે. એટલે ધારો કે તમારી પાસે વર્તુળ છે. વર્તુળ પર આ પહેલું બિંદુ, વર્તુળ પર આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું બિંદુ, એવી રીતે કરતા કરતા ધારો કે 21 બિંદુઓ મળે અને બધામાંથી તમે જોઈન્ટ કરતી રેખાઓ વિચારો ક્રમિક રીતે તો એ કેટલા મળશે ટોટલ તમને? 210 અલગ અલગ જીવાઓ તમને મળશે. એવું આપણે શોધ્યું એમ કહેવાય. ઓકે. ચાલો નંબર 4 જે છે તે થોડો અગત્યનો, ધ્યાનથી સમજો. કારણ કે હવે સવાલ ઉભો એ થશે કે 2 વસ્તુ આપી હશે. જો વાંચીએ એટલે ખબર પડે. તમને એવું કહે છે કે 5 કુમાર છે ટોટલ, એટલે 5 બોયઝ છે અને 4 ગર્લ્સ છે. તો તમારે 3 કુમાર અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? શબ્દ વાપર્યો છે અને. ઓકે. તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું? તો કે 5 કુમારમાંથી 3 કુમારને પસંદ કરવાના. હવે શબ્દ આવે જ છે ભાઈ કે પસંદગી, એનો મીનિંગ કે 5C3 થશે. ચલો એ 5C3 નો ડાયરેક્ટ જવાબ લખો હોય તો 3 પદ સુધી જાઓ. 5 4 3 છેદમાં 3 2 1 એટલે જવાબ આવી ગયો તમારી પાસે 10. એવું જ 4 કુમારીમાંથી 3 કુમારીની પસંદગી. તો આ થઈ જશે 4C3. તો હવે થઈ ગયું ભાઈ આ 4C3 નો મીનિંગ આપણને બધાને જ ખબર છે કે 4 જ થશે. તો ભાઈ આ તો તમે બંનેની અલગ અલગ પસંદગી કરી ને. હવે જ્યારે તમારે ટુકડી બનાવવી હોય તો એનો મીનિંગ કે કુલ ટુકડી કેટલી બનશે? તો ભાઈ કુંવારોની પસંદગીના પ્રકાર 10 અને કુમારીની પસંદગીના પ્રકાર 14. તો ટોટલ પ્રક્રિયાઓ કેટલા પ્રકારે થશે? 10 × 4 એટલે કે 40 પ્રકારે થશે. શબ્દ હતો અને એટલે તમારે એક કમિટી બનાવવી છે, એક ગ્રુપ બનાવવું છે.
એ ગ્રુપમાં 3 છોકરા હોવા જોઈએ અને 3 છોકરી હોવી જોઈએ. સમજો, એટલે કમ્પલસરી મારે 3 તો જોઈએ જ છે. તો મેં પહેલા શું શોધી લીધું, મેં પહેલા એવા અલગ અલગ પ્રકાર શોધી લીધા કે જેમાં 3 છોકરાઓ જે મૂકવાના એ છોકરાઓ કેટલી રીતે પસંદ થશે, તો કે 10 અલગ અલગ રીતે પસંદ થશે. ધારો કે B1 B2 B3 B4 B5 આવા 5 છોકરાઓ છે, તો ધારો કે પહેલી કમિટીમાં ધારો કે B1 B2 B3 હોય, બીજી કમિટીમાં ધારો કે B1 B2 B4 હોય, ત્રીજી કમિટીમાં B1 B2 B5 હોય, પછી ધારો કે B1 B3 B4 હોય. આવી અલગ અલગ તમને ટોટલ કેટલી કમિટી મળશે? 10 કમિટી મળશે. સમજો, અને 10 કમિટીમાં પાછી અલગ અલગ રીતે 4 છોકરીઓમાંથી 3 છોકરીઓને પસંદ કરો. ખ્યાલ આવે? એટલે ધારો કે આ B1 B2 B3 3 છોકરાઓ આવ્યા, તો હવે આની સાથે 3 છોકરીઓ વાળી કેટલી અલગ અલગ કમિટી બને? તો કે બીજી 4. એ કઈ? તો કે ભાઈ G1 G2 G3 હોય, અથવા તો G1 G2 G4 હોય, અથવા તો G1 G3 G4 હોય, અથવા તો G2 G3 G4 હોય. તો ભાઈ આ B1 B2 B3 પ્રકારની એક શરત સાથે તમને બીજી 4 અલગ અલગ પસંદગી મળી ને. તો ભાઈ આ એક છોકરાઓ જે તમે 3 પસંદ કર્યા એની સાથે 4, એવી બીજી પસંદગી છોકરાઓની એની સાથે 4, ત્રીજી પસંદગી એની સાથે 4, તો એવી ટોટલ છોકરાઓની કેટલી પસંદગી થાય છે? 10 અલગ અલગ પસંદગી થાય છે. તો એ દરેક સાથે 4 4 4 4 4, એટલે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ ટુકડી 10 ગુણ્યા 4 પ્રકારે મળશે. બરાબર? હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય ભાઈ દરેકને. બહુ સરળ લોજિકલ વસ્તુ છે જે સમજવાની છે. બરાબર? એટલે અત્યારના તમારા જવાબ પ્રમાણે શું હશે ભાઈ? કેટલી ટુકડી બનાવી શકાશે? 40 ટુકડીઓ ટોટલ બનાવી શકાશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સરળ છે ભાઈ. તમારી પાસે 6 ટોટલ લાલ દડા છે, 5 ટોટલ વ્હાઈટ દડા છે અને 5 બ્લુ દડા છે, વાદળી. તમારે દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કરવાની છે. જો ધ્યાનથી સમજો, કમ્પલસરી શરત છે, દરેકના 3 દડા હોવા જ જોઈએ. એટલે કે ભાઈ 6 લાલમાંથી 3 દડાની પસંદગી એટલે કહેવાય 63. એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે જવાબ અહીંયા આવી જશે તમારી પાસે 20. પછી 5 સફેદ દડામાંથી 3 દડાની પસંદગી એટલે 5C3. 5C3 નો મિનિંગ ડાયરેક્ટ આપણને ખબર જ છે, હવે 10 જ થશે. અને 5 વાદળી દડામાંથી 3 દડાની પસંદગી 5C3, એટલે એ પણ 10 જ થશે. તો બોલો, માટે કુલ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે થાય? તો કે 3 3 નો ગુણાકાર 10 ગુણ્યા 10 ગુણ્યા 20, એટલે જવાબ 2000 થઈ જશે. ફરીથી અહીંયા કેમ મેં ગુણાકાર લીધો ભાઈ? કારણ કે એને એવું કીધું છે કે દરેક દડામાંથી 3 દડા પસંદ થવા જોઈએ. એટલે કે 6 લાલમાંથી 3 દડા, 5 સફેદમાંથી 3 દડા અને 5 બ્લુમાંથી 3 દડા. અને પછી કુલ ગોઠવણી તમારે શું કરવી પડે? મલ્ટીપ્લાય કરવી પડે, જે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આપણે શરૂઆતમાં પહેલો જે ટોપિક ભણ્યા તેની મદદથી. ઓકે, સો હોપ કે આ પણ ક્વેશ્ચન તમારો ક્લિયર થયો હોય. સિમ્પલ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ સવાલ છે, 52 પત્તામાંથી 5 પત્તા ની પસંદગીમાં બરાબર એક જ એક્કો આવે. હવે ધ્યાનથી સમજો, તમારી પાસે છે 52 પત્તા ટોટલ. એમાં આપણને એવું ખબર છે કે 4 પત્તા એક્કાના હોય, એવું આપણને ખબર જ છે. અને 48 પત્તા તે સિવાયના. તમારે 5 પત્તા પસંદ કરવાના, જેમાં એક કમ્પલસરી એક્કો હોવો જ જોઈએ. તો બાકીના 4 બાકીનામાંથી કોઈ પણ ચાલે. સમજો, તો હવે હું એવું લખું ને કે ભાઈ 4 એક્કામાંથી એક એક્કાની પસંદગી એક એક્કાની પસંદગીના પ્રકાર બરાબર 4C1.
અને બાકીના 48 પત્તામાંથી કમ્પલસરી 4 પત્તા પસંદ કરવા જ પડશે. તો એ થઈ જશે 48/4. હવે ભાઈ આ બંને શરતની જરૂર છે જ મને, તો માટે 5 પત્તાની કુલ પસંદગી, 5 પત્તાની કુલ પસંદગીના પ્રકાર તમે ધારો કે વિચારવા જાઓ. બરાબર, બોલો 4C1 into 48C4 થઈ જશે. બરાબર, એટલે આ હવે શું થઈ જશે કે 4C1 નો જવાબ તો 4 જ છે. અહીંયા થઈ જશે 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 ભાગ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને આનો આપણે આન્સર શોધવાનો હવે. એટલે આનો આન્સર તમારી પાસે થઈ જશે 778320. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. પણ અહીંયા અગત્યનું શું હતું, તમને આ શરત સમજમાં આવવી જોઈએ કે મેં 52 પત્તામાંથી 4 એક્કા અને 48 અલગ પત્તાને પહેલા મેં બાયફર્ગેટ કરી દીધા, અને પછી શરત પ્રમાણે કે એક જ એક્કો આવે, એક જ કીધો છે, એટલે 5માંથી એક એક્કો હોવો જોઈએ અને 4 બીજા કોઈ પત્તા હોવા જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો હવે આ પણ બહુ સરળ થઈ ગયો. ટોટલ 17 ખેલાડીઓ રમાડવાના, એમાંથી 5 ખેલાડીઓ બોલિંગ કરી શકે છે. દરેક ટુકડીમાં 4 બોલર હોય એવી 11 ખેલાડીઓની ટીમ કેટલી બને? એટલે પહેલા તો કુલ વિચારો, કુલ 17 ખેલાડી છે તમારી પાસે. 17 ખેલાડીમાંથી 5 ખેલાડી બોલર છે, એટલે 5 બોલર છે, તો બાકીના 12 અન્ય પ્લેયર હશે. શું કરતા હશે એનું આપણને લેવા દેવા નથી. તમારે ટીમ બનાવવાની છે 11 પ્લેયરની, પણ એ 11 પ્લેયરમાં 4 કમ્પલસરી બોલર હોવા જોઈએ, તો બાકીના 7 અન્ય. તો હવે ક્લિયર ખબર પડે ને કે 5માંથી 4 પસંદ કરો અને 12માંથી 7 પસંદ કરો. તો ટૂંકમાં 5 બોલરમાંથી 4 બોલરની પસંદગી બરાબર 5C4, અને 12 અન્ય ખેલાડીમાંથી 7ની પસંદગી, એટલે એ થઈ જશે 12C7. સો માટે આપણે એવું વિચારી શકીએ કે કુલ પસંદગી એટલે કે કુલ 11 ખેલાડીની પસંદગી બરાબર 5C4 into 12C7. અચ્છા, 5C4 એટલે 5 થશે, 12C7 એટલે 12 into 11 into 10 into 9 into 8 into 7 by 6 into 5, સોરી, બીકોઝ તમારે 7 પર જવા, એટલે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ઓકે, એટલે અહીંયા આપણે જરાક આ 5 એક્સ્ટ્રા લખી દીધું, સોરી. અને છેદમાં 7 6 5 4 3 2 અને 1. તો આનો આન્સર તમારી પાસે આવી જશે, ફાઇનલ આન્સર આવી જશે તમારી પાસે 3960. ઓકે, 3960 આ તમારી પાસેનો ફાઇનલ આન્સર આવી જશે. કેલ્સીનો યુઝ તમારે કમ્પલસરી કરવો પડશે આમાં. ઓકે, સો હોપ કે આ પણ ક્વેશ્ચન સરળ છે. પેટર્ન ઓલમોસ્ટ બધા દાખલાઓની સેમ જ થઈ રહી છે. ઓકે, ચાલો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ એવું જ છે. તમારી પાસે 5 બ્લેક કાળા દડા છે અને 6 લાલ દડા છે. તમારે 2 કાળા દડા અને 3 લાલ દડાની પસંદગી કરવી છે. તો હવે સિમ્પલ વસ્તુ છે કે 5 કાળા દડામાંથી 2 દડાની પસંદગી, બરાબર, તો આ થઈ જશે 5C2, અને 6 લાલ દડામાંથી 3 દડાની પસંદગી, તો આ થઈ જશે 6C3. તો માટે કુલ પસંદગીના પ્રકાર કેટલા આવી જશે હવે?
કુલ પસંદગીના પ્રકાર બરાબર 5C2 into 6C3 એટલે 5C2 એટલે 10 અને 63 એટલે 20 એટલે જવાબ તમારો આવી ગયો ફાઇનલી 200. હવે આ તો બહુ સિમ્પલ અને સરળ દાખલો થઈ જાય ભાઈ, આગળના દાખલાઓ કર્યા એ રીતનો જ છે, રાઈટ. ચાલો આજના સેશન અને સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો છે કે જો વિદ્યાર્થી બે ચોક્કસ વિષય પસંદ કરવાના ફરજિયાત હોય અને 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરે. હવે જો એક સિમ્પલ છે કે કુલ 9 વિષય છે, 9 માંથી 2 તો ફરજિયાત જ છે, તો બાકીના બચ્યા 7 બરાબર. અન્ય પસંદ કરવાના છે કુલ 5, પણ એ 5માં પણ કમ્પલસરી 2 તો ફરજિયાત બાય ડિફોલ્ટ આવી જશે ને. એને એવું કીધું છે બરાબર, ધારો કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ વિદ્યા, ગુજરાતી, હિન્દી આવા ટોટલ 5 વિષય છે અને હું એમ કહું કે આ 5માંથી ગણિત અને વિજ્ઞાન તો કમ્પલસરી લેવાના જ છે, તો ગણિત અને વિજ્ઞાન તો બાય ડિફોલ્ટ આવી જ જશે ને. એટલે જે 5 વિષય પસંદ કરવાના છે તમારે એમાં 2 તો બાય ડિફોલ્ટ જે 9માંથી હતા તે તો આવી જ ગયા, તો બાકી કયા રહ્યા તમારે? અન્ય 3 જ પસંદ કરવાના રહ્યા. તો આપણે એવું વિચારી શકીએ ને કે 7 વિષયોમાંથી 3 વિષયની પસંદગીના પ્રકાર બરાબર 7C3 અને 7 into 6 into 5 by 3 into 2 into 1 એટલે આન્સર 35 થઈ જશે. બરાબર, કારણ કે જે બે ફરજિયાત સબ્જેક્ટ છે એની તો પસંદગી આવવાની જ નથી કોઈ રીતે, એ તો બાય ડિફોલ્ટ એઝ ઇટ ઇઝ થઈ જ જવાના છે. ઓકે, સો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ, રાઈટ. હોપ કે આખા સેશનમાં તમને આઈડિયા આવ્યો હોય. કંઈ પણ ડાઉટ હોય સો યુ હેવ માય કોન્ટેક્ટ નંબર થ્રુ વિચ યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, સો બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીએ. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.